પછી અતિ સુકુમાર ઝૂલે દો બેકે ચંપક બેલી નિવારી ફૂલી સખી ઝુલાવત ગાવત રંગ રહ્યો અતિ ભાગી ઝૂલત ફૂલ હિંડોળો પ્યારી બરકત કુસુમ દેવ મુનિ હરચિત ફૂલ નકી બનભારી મદન એન સુભદ્રા રાખી બાદત બલ અરુ શ્રી ગોપાલ. હે દ્વારિકાધીશ, પકડીને તે મારો હાથ કાયમ દીધો છે તે મને સાથ. જ્યારે જ્યારે કરી છે મેં મારી આંખો બંધ, ત્યાં દીધો છે ક્યાંક ને ક્યાંક તારા હોવાનો આભાસ. મન ભરી દીધું છે તે મારું આપીને આ તંદુરસ્ત તન. નથી કોઈ કામનું આ ધન, સમર્પિત છે તને મારું આખું જીવન. જય દ્વારિકાધીશ. રાધે રાધે. બેની તું જીવ છે મારો, વીરો મારો જીવથી વાલો. બેની તું જીવ છે. અને ભગવાને કપાળ દાડી દે કનક થાર અક્ષત કુમા કુમા તિલક પડે છે એનો તિલક કરત નંદલાલ વાર્ત મુક્ત માલ કે દયન શ્રી બલ અરુ શ્રી ગોપાદત જશોદા મૈયા બલ અરુ શ્રી ગોપાલ કે સાવન બુંદી પુણ્યો કો શુભ દિન તિલક કરત મધ્ય ભાલ કે ઝૂલો ઝૂલાવ ઝૂલો બલ અરુ શ્રી ગોપાલ કે પ્રભુ લાલ. બધી સેવા ચાલુ કરી છે અને જેવી જેવી ધારાએ સેવા ચાલુ કરી અને ઠાકોરજીને રાખડી બાંધી એવો ધબધબાટી બોલાવા માંડ્યો. વરસાદ જો એવો જ વરસાદ ધબધબાટી બોલાવા માંડ્યો અને હાજરી પૂરી દીધી છે કે ભાઈ લે તારી રાખડી કૃષ્ણ કનૈયાએ સ્વીકારી લીધી. તો આ એનું પ્રમાણ કહેવાય. જોયું ને મિત્રો, વરસાદ તરત જ આવીને ઊભો રહી ગયો. હવે જો ધીમે ધીમે ઊભો રહે છે. બસ એ 2 મિનિટ જ આવે. સીઝન પાછી ચાલુ થઈ ગઈ. હા, એટલે આવું હોય ભાઈ. ભગવાન બધું સ્વીકારી લે આપણે. તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અને કોણ આવ્યું છે એ તમને કહી દઉં. ભાઈ ને વાલડી બહેનડી એટલે ભાણાભાઈ આવી ગયા છે. આપણે મેરિયટ હોટલના શેફ. અત્યારે મેરિયટ હોટલમાં શેફ છે એ. અને કાવ્યાબેનને રાખડી બાંધવા માટે ખાસ સ્પેશિયલ સુરતથી સ્પેશિયલ રાખડી બાંધવા આવી ગયા છે. અને કાવ્યાબેન રાખડી બાંધશે, બરાબર ને કાવું? તો પછી કાંઈ નહીં. તો હજી ઘણી બધી કુરિયર પણ આવી છે રાખડી. ભાણાભાઈ પણ આવી ગયા છે રાખડી બાંધવા બેનને. અને જો તમને આજના બ્લોગમાં બહુ મજા આવશે. શું છે ભાણાભાઈ, કેવું ચાલે છે તમારી હોટલોમાં? હાઈલે રાખે. તમને ક્યારેક લઈ તો જાવ મોટી હોટલોમાં? પાકું બધાને લઈ જવા. યુટ્યુબર ને લઈ જવા છે. યુટ્યુબર ને લઈ જવા છે. જો ભાણાભાઈ છે ને મેરિયટ એટલે સુરતની મોટામાં મોટી 5 સ્ટાર હોટલ છે. 5 સ્ટાર હોટલ છે. એમાં શેફ છે
અને ડુમ્મસ રોડ ઉપર આવેલી છે. હા ડુમસ નો. અને મારી ઓફિસથી 1/2 કિલોમીટર થાય. એટલે ભાણાભાઈ મારી બાજુમાં જ છે. બરાબર. તો ભાણાભાઈ રોકાવાનું છે ને? આજે રોકાવું. આજે કે 2 દિવસ? 2 દિવસ. 2 દિવસ રોકાશે. પછી એને શું છે, મહિનાની 5 જ રજા મળે છે. એટલે 2 દિવસ રોકાશે. કાલ પછી ભાઈ રજા લેશે. આઈ થિંક વિદાય લેશું. વિદાય નથી લેવી, આપણે રજા લેવાની, પાછું આવવાનું છે. એટલે ભાણાભાઈને તમે પણ મેરિયટ હોટલમાં જાઓ ને તો જો આ ભાઈના હાથનું જમવાનું મળશે તમને. આ ભાઈના હાથનું જમવાનું છે. અને આજે ઊંધિયાનો બી પ્રોગ્રામ છે. કાકા ચાલો મિત્રો આગળ વધીએ. હવે કાવ્યાબેન છે ને તૈયારી કરીને ઊભા છે. ભાઈને રાખડી બાંધવા માટે જો કંકુ, ચોખા, મીઠાઈ, અને ભાઈ પણ તૈયાર છે રાખડી બાંધવા માટે. બરાબર. બડે મિયા છોટે મિયા. કાવ્યાબેન ફોટા પડાવે છે, પાછા ફોટા પાડતા જાય. જો કાવ્યાબેન હેપી રક્ષાબંધન. કાવ્યાબેન રાખડી બાંધે છે ભાઈને અને મીઠાઈ પણ ખવડાવે છે. બીજી રાખડી બાંધે. આ એના મમ્મી દીદી એ મોકલાવી છે. મમ્મી દીદીની રાખડી બાંધી દે. ખબર છે. રેડી? જો ભાઈને રાખડી બાંધી દીધી. આ કાવ્યાબેનની ગિફ્ટ એટલી બધી. ઓહો, 3 ગિફ્ટ. હો ભાઈ, ડોમ્સ ને ચોકલેટ્સ. કાવ્યાબેન છે ને દાદાની રાખડી બાંધે છે. જો હા હા, લાઈ પકડો. પેલા આખો દોરાનો આટો મારી લેવાય ને. રેડી, હાલો. અને જો મીઠાઈ ખવડાવી દીધી. મારી દીકરી ડોક્ટર બને, મારી દીકરી ડોક્ટર બને. બાંધી જાવ. કિરલની એક સિપારી જુનાગઢ, કિરલની એક શીતલની ને જુનાગઢ વાળા માયાબેનની રાખડી આપણને મળી ગઈ છે. અને હજી એક કુરિયરમાં છે. એક રસ્તામાં છે. હા, થોડાક લેટ થઈ ગયું. મારી દીકરી. ના બસ. હાલો 500 રૂપિયા દેવાના તમારે કાવ્યાને. ના કહું, કાવ્યાની નામે આખું ઘર દઈ દીધું છે. નહીં કહું. હા જો સરસ. કોની કોની રાખડી તો કયો આમાં? જો આ શીતલની, આ હિરલની, આ જુનાગઢ વાળા માયાબેનની. ઓ એટલે પેંડો ખવડાવી તાર પપ્પા. હાલો.
હવે જો આ ભાભી રાખડીઓ આવી હોય ને પાછી, હા જો કાવ્યાબેન ભાભી રાખડીઓ બાંધે છે. બેનોને મોકલાવી. હા બસ ઊંધું જ કામ બસ બાંધી. આ બીજી રાખડી, બધી ભાભી રાખડીઓ જ છે. આ ત્રીજી રાખડી, કોની કોની છે આ? એક હિરલની છે. ભાઈ માટે મોકલાઈ ગીત બેન હોય ભાભી માટે મોકલાઈ દીધી. હિરલ, શીતલ ને માયાબેન. હાલો મીઠાઈ તો ખવડાવો બેન, મને મીઠાઈ તો ખવડાવો. તારે હું મીઠાઈ નહીં દે. બેન ને રાખડી બાંધે છે. બોલો કાવ્યાબેન ને. લક્ષ્મી ને બાંધવી પડે ને. અહીંયા બાંધો ને. બહુ ટાઈટ નથી ને. જો આ આખું તારે ખાવાનો છે. ઓહો હે. આખું ખાઈ જાય. નાખો નહીં કાંઈ નહીં. હાલ વાલ હું ખાઈ જાઉં. હા તું તો તારે હમાઈ જાય તમ તારે. મિત્રો રક્ષાબંધન સેલિબ્રેશન થઈ ગયું છે અને કાવ્યાબેનને બહુ મજા આવી છે નહીં કાવ્યબેન? અને એને ગિફ્ટ પણ સારી આવી છે. તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરશું. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધી બહેનોને જય શ્રી કૃષ્ણ અને તમારા ભાઈને સારા આશીર્વાદ આપજો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.